everyone. In previous lecture, we have discussed about the heterospory. Heterospory is a phenomenon of development of two types of spore. Two types of spore are found in higher plants like pteridophytes, and these two types is differentiated by its size. Having big size of spore is megaspore and small size spore are microspores. Megaspores are female reproductive organ and microspores are male reproductive organ. So it is quite clear that differentiation in size of sex organ is directly related to the differentiation of sex. ઇન પ્રીવિયસ લેક્ચર આપણે એવું ભણી ગયા કે હેટ્રોસ્પોરી જોવા મળે છે કેવા પ્લાન્ટમાં, તો કે ટેરિડોફાઇટ પ્લાન્ટ છે કે જે જનરલી આપણે એને હાયર પ્લાન્ટના ડેવલપમેન્ટમાં એને હાયર પ્લાન્ટમાં આપણે કન્સિડર કરીએ છીએ, જે આલ્ગી અને બ્રાયોફાઇટ્સ કરતાં વધારે ડેવલપ છે બિકોઝ એમાં વેલ ડેવલપ વાસ્ક્યુલર સિસ્ટમ પ્રેઝન્ટ છે, એમાં વેલ ડેવલપ ઝાયલમ એન્ડ ફ્લોએમ જેને આપણે જલવાહિનીકી અને અન્નવાહિનીકી કહીએ એ વેલ ડેવલપ છે. અને એની જે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એમાં બે ટાઈપ્સના સ્પોર પ્રોડ્યુસ થાય. એ બે ટાઈપના સ્પોર છે એને આપણે કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ, તો કે એનું જે સાઇઝ છે એના ઉપર આપણે એને મેઇનલી ડિફરન્શિએટ કરી શકીએ, પણ એને એ સિવાય એનું જે સાઇઝ છે એનું ફંક્શન છે એ પણ ડિફરન્ટ છે. બેયનું સાઇઝ ડિફરન્ટ છે, ફંક્શન ડિફરન્ટ છે અને સ્ટ્રક્ચર પણ ડિફરન્ટ છે. બિગ સાઇઝના જે સ્પોર્સ હોય એને આપણે મેગા સ્પોર્સ કહીએ, અને જે સ્મોલ સાઇઝના જે સ્પોર્સ છે એને આપણે માઇક્રોસ્પોર્સ કહીએ. સો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે સાઇઝમાં જે આપણે ડિફરન્શિએશન જોવા મળે છે એ સાઇઝમાં જે ડિફરન્શિએશન છે ઇઝ ડિરેક્ટલી રિલેટેડ ટુ ધ ડિફરન્શિએશન ઓફ સેક્સ. જો મોટા સાઇઝના જે સ્પોર્સ છે એ સ્પોર્સ છે એને આપણે શું કીધું કે ફિમેલ સ્પોર્સ છે, અને જે નાના સાઇઝના સ્પોર્સ છે એને આપણે શું કીધું કે મેલ સ્પોર્સ છે. એને આ જે આખી ફિનોમિનન છે સ્પોર ડેવલપમેન્ટની અને જે સ્પોરનું ડિફરન્શિએશન થાય એને શું કીધું આપણે હેટ્રોસ્પોરી. હવે સાયન્ટિસ્ટ એવું માને છે કે હેટ્રોસ્પોરી છે એના ઉપરથી જે સીડ છે એ ડેવલપ થયા છે, કેમ કે ટેરિડોફાઇટા પછીના જે હાયર પ્લાન્ટ છે જેને આપણે જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ કહીએ, જેને ગુજરાતીમાં શું કહેવાય આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. આવૃત બીજધારી એટલે એવા પ્લાન્ટ કે જેના સીડ છે એની ઉપર કવર છે, અને અનાવૃત બીજધારી એટલે એવા પ્લાન્ટ કે જેના સીડ છે એની ઉપર કવર નથી. અનાવૃત બીજધારી એટલે જિમ્નોસ્પર્મ અને આવૃત બીજધારી એટલે એન્જિયોસ્પર્મ. એટલે સાયન્ટિસ્ટનું એવું માનવું છે કે ટેરિડોફાઇટા છે એ જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ પ્લાન્ટ છે એના એન્સેસ્ટર છે. એન્સેસ્ટર એટલે કે એના જે પિતૃઓ કહી શકીએ આપણે, એ કોણ છે? ટેરિડોફાઇટા પ્લાન્ટ છે. તો આપણે જે હેટ્રોસ્પોરી છે ઇટ ઇઝ વેલ ડિબેટેડ ટોપિક ઓન ધ ડેવલપમેન્ટ ઓફ સીડ. તો આપણે પહેલાં જે હેટ્રોસ્પોરી કમ્પ્લીટ કર્યું એના ઉપરથી જ આપણે જે સીડ હેબિટ છે એ સ્ટડી કરવાનું છે. સિક્વન્સ ઓફ સ્ટેજીસ ઓફ ઓરિજિન ઓફ સીડ હેબિટ. હેબિટ એટલે કોઈ પણ ઓર્ગેનિઝમ કે કોઈ સ્ટ્રક્ચર હોય એની હેબિટ મીન્સ કે કેવા એન્વાયરમેન્ટમાં એ ડેવલપ થાય છે. ઓકે, એની હેબિટ એટલે કેવા એન્વાયરમેન્ટમાં એ ડેવલપ થાય છે એને શું કહેવાય આપણે હેબિટાટ, અને હેબિટ એટલે એનું જે સ્ટ્રક્ચર છે એને શું કહીએ આપણે હેબિટ કહીએ. The following is the sequence of stages for the origin of seed from the homosporous form. આ બધા જે સિક્વન્સ છે કે જેની ઉપરથી જે હોમોસ્પોર છે એ પ્રોડ્યુસ થાય છે. ફોર્મેશન ઓફ ટુ ટાઈપ્સ ઓફ સ્પોર. પહેલાં તો શું થાય, આ આખી જે સિક્વન્સ છે એ શું છે? સીડ પ્રોડક્શનની આખી સિક્વન્સ છે. સીડ પ્રોડ્યુસ કેમાંથી થાય, તો કે સૌથી પહેલાં શું થાય એમાં બે ટાઈપના સ્પોર્સ છે એનું ફોર્મેશન થાય. બે ટાઈપના જે સ્પોર્સ છે એ બને. ફોર એનું એક્ઝામ્પલ શું છે? હેટ્રોસ્પોરી, કે એમાં બે ટાઈપના સ્પોર બને, એક જે નાના સાઇઝના હોય માઇક્રોસ્પોર્સ અને મોટા સાઇઝના હોય કેવા હોય? મેગાસ્પોર્સ. એવી રીતે બે ટાઈપના સ્પોર્સ ડેવલપ થાય. Reduction of the number of functional megaspores up to a single functional megaspore in megasporangium.
હવે મેગા જે નામ આવે, માઇક્રો આવે ત્યાં શું હોય, મેલ, અને મેગા આવે ત્યાં શું હોય, ફિમેલ હોય. એટલે જે મેગાસ્પોરેન્જિયમ છે એમાં જે મેગાસ્પોર્સ છે, ઓકે, જે સ્ટ્રક્ચર છે એમ જેમાં મેગાસ્પોર છે એ ડેવલપ થાય એને શું કહેવાય, મેગાસ્પોરેન્જિયમ. મેગાસ્પોરેન્જિયમમાં મેગાસ્પોર્સ ડેવલપ થાય તો એમાં શું થાય કે નંબર ઓફ રિડક્શન, એટલે જે મેગાસ્પોર જેટલા ડેવલપ થતા હોય એટલા ઓછા ડેવલપ થાય. ફોર એક્ઝામ્પલ 4 ડેવલપ થતા હોય તો એની જગ્યાએ કેટલો, 1 જ ડેવલપ થાય. એટલે જે એના નંબર છે એ રિડક્શન થઈ ગયા, નંબર છે એ ઓછા થઈ ગયા. 4માંથી 1 થઈ જાય તો એ નંબર છે એ ઓછા થઈ ગયા. 8 ડેવલપ થતા હોય તો 4 જ ડેવલપ થાય. તો એનું જે રિડક્શન ઓફ નંબર છે ઓન ફંક્શનલ એટલે કે એવું કે જે ફંક્શન કરી શકે છે. એટલે જે મેગાસ્પોર્સમાં જે મેગાસ્પોરેન્જિયમ છે એમાં જે મેગાસ્પોર્સના નંબર છે એ ઘટે. ઓકે, હવે એ ઘટી અને કેવું થાય કે સિંગલ મેગાસ્પોરેન્જિયમ છે એ એક જ ફંક્શનલ રહે. બાકીના જો મેગાસ્પોરેન્જિયમ છે ને એમાં ઘણા બધા મેગાસ્પોર્સ હોય. એમાંથી ઘણા બધા, ફોર એક્ઝામ્પલ કે એમાં 16 મેગાસ્પોર્સ છે, તો 16 મેગાસ્પોર હોય ને તો એ બધા ફંક્શન ન કરતા હોય. ઓકે, એમાં જે ફર્ટિલાઇઝેશનનું ફંક્શન થાય ને એ 16 ન કરતા હોય. એમાંથી ખાલી એવું હોય કે 8 જ છે ને એ ફંક્શનલ હોય, બાકીના બધા એમનું હોય. એવું બનતું હોય જનરલી. પણ હવે આ સિચ્યુએશન એવી છે કે એમાં મેગાસ્પોર્સ છે એના નંબર એટલા ઘટી જાય કે આખા મેગાસ્પોરેન્જિયમમાં સિંગલ મેગાસ્પોર છે એ જ ફંક્શનલ હોય. બાકીના બધા જો મેગાસ્પોર હોય તો એ શું થઈ જાય, ડીજનરેટ થઈ જાય. અને જો હોય તો ડીજનરેટ થઈ જાય, અને જો ન હોય તો ડીજનરેટ થઈ જાય ડેવલપમેન્ટ પછી. અને જો નો ડીજનરેટ થાય તો એ શું હોય, કોઈનું કોઈ ફંક્શન ન હોય, એમના ઇઝ ઇટ ઇઝ રહે. એટલે શું થાય કે પહેલાં હેટ્રોસ્પોર્સ ડેવલપ થાય, પછી મેગાસ્પોર છે એના નંબર છે એ ઓછા થઈ જાય. પરમનન્ટ રિટેન્શન ઓફ મેગાસ્પોર્સ વિધિન ધ મેગાસ્પોરેન્જિયમ. હવે જે આ મેગાસ્પોરેન્જિયમમાં જે મેગાસ્પોરની સંખ્યા ઘટે છે એ સંખ્યા છે એ પરમેનન્ટ રિટેન્શન થાય. પરમેનન્ટ એનું શું થાય, સ્ટોપિંગ થાય. પરમેનન્ટ એનું જે ડેવલપમેન્ટ છે એ થાય જ નહીં પરમેનન્ટલી. ઓકે, એટલે જે આ મેગાસ્પોરનું રિટેન્શન છે એ પરમેનન્ટલી સ્ટોપ થઈ જાય. મેગાસ્પોરનું જે ડેવલપમેન્ટ છે એ પરમેનન્ટલી સ્ટોપ થઈ જાય. અને એટલે એને શું કહેવાય કે પરમેનન્ટ રિટેન્શન મીન્સ કોઈ પ્રક્રિયા હોય ને એને સ્ટોપ કરી દે એવું. પરમેનન્ટ રિટેન્શન ઓફ મેગાસ્પોર વિધિન ધ સ્પોરેન્જિયમ, એટલે સિંગલ એક જ મેગાસ્પોર છે એ ફંક્શનલ રહ્યો આખા મેગાસ્પોરેન્જિયમમાં. ફોર ધ રિસેપ્શન ઓફ મેગાસ્પોર્સ ઓર પોલન ગ્રેન્સ, the elaboration of megasporangium apex is the next stage. હવે શું થાય કે જે રિસેપ્શન એટલે કે જેનું એન્ટ્રન્સ છે, માઇક્રોસ્પોર છે એ જ્યાં મેગાસ્પોર્સમાં એન્ટર થાય એનું જે રિસેપ્શન છે એ એન્ટરમાં શું થાય કે મેગાસ્પોરેન્જિયમ છે ને એ એપેક્સ સાઇડ હોય. ઇલાબોરેશન ઓફ ધી મેગાસ્પોરેન્જિયમ એપેક્સ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેજ. ઇલાબોરેશન એટલે કે એનું જે સાઇઝ છે કે એના જે આજુબાજુના સેલ્સ હોય ને એ શું થાય, ડીજનરેટ થઈ જાય. એટલે એની સાઇઝ છે ને એ ઓટોમેટિકલી મોટી થઈ જાય અને જે પોલન ગ્રેન છે ઇઝીલી એમાં પેનિટ્રેટ થઈ શકે. The process of fertilization and formation of embryo also takes place in situ. હવે શું થયું કે જે પોલન ગ્રેન છે એ એન્ટર થઈ ગયું, પેનિટ્રેટ થઈ ગયું અંદર. એટલે અંદરની સાઈડ જે કાંઈ વસ્તુ ડેવલપ થાય એને આપણે શું કહીએ, ઇન સિટુ, કે જે એની મૂળ જગ્યાએ જ થાય છે, જેને આપણે શું કહીએ કે જેની ઓરિજિનલ પ્લેસ છે ત્યાં જે ડેવલપ થાય એને શું કહેવાય, ઇન સિટુ. તો પ્રોસેસ જે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે એ ઇન સિટુ થાય. અને એમ્બ્રિયોનું જે ફોર્મેશન થાય, ફર્ટિલાઇઝેશન થાય અને ઝાયગોટ બને, ઝાયગોટમાંથી ફર્ધર જે સેલ ડિવિઝન થાય અને એમ્બ્રિયો બને. એમ્બ્રિયો જે છે એ પણ શું થાય, ઇન સિટુ ડેવલપમેન્ટ થાય, એનું પણ ડેવલપમેન્ટ. The formation of integuments outside the megasporangium takes place by the histological union of megaspore and megasporangium. હવે જે ઇન્ટેગ્યુમેન્ટ ફોર્મ થાય, ઇન્ટેગ્યુમેન્ટ મીન્સ કે જે તમે કોઈ પણ સીડ જુઓ ને, કોઈ પણ સીડ, તો એ સીડ છે ને એની બહારનું જે લેયર છે એ લેયર છે ને હંમેશા કેવું હોય, જાડું હોય. અને એ જે લેયર છે એ કેવું હોય, ટફ હોય.
એટલે ફોર્મેશન ઓફ ઇન્ટેગ્યુમેન્ટ છે એને શું કહેવાય, આઉટર જે કોટ હોય સીડનું એને શું કહેવાય, ઇન્ટેગ્યુમેન્ટ કહેવાય. ધ ફોર્મેશન ઓફ ઇન્ટેગ્યુમેન્ટ આઉટસાઇડ ધ મેગાસ્પોરેન્જિયમ, જે મેગાસ્પોરેન્જિયમમાં જ્યાં એમ્બ્રિયો ડેવલપ થઈ ગયું છે ત્યાં ફોર્મેશન ઓફ ઇન્ટેગ્યુમેન્ટ થાય. એટલે જે સીડ છે એની આજુબાજુમાં જે જાડું કવર ડેવલપ થાય એવું એમ્બ્રિયોની આજુબાજુમાં જાડું કવર છે એ ડેવલપ થાય. ધ હિસ્ટોલોજીકલ યુનિયન ઓફ મેગાસ્પોર એન્ડ મેગાસ્પોરેન્જિયમ. પછી શું થાય કે જે મેગાસ્પોર છે એમાં એની અંદર એમ્બ્રિયો ડેવલપ થયો, એમ્બ્રિયો ડેવલપ થઈ જાય ને એટલે એમાં એટલી બધી વખત સેલ ડિવિઝન થયેલું હોય કે એ જે મેગાસ્પોરેન્જિયમ છે ને એની સાઇઝનો જ મેગાસ્પોર થઈ જાય. એટલે એ શું થઈ જાય, હિસ્ટોલોજીકલ યુનિયન ઓફ મેગાસ્પોર્સ એન્ડ મેગાસ્પોરેન્જિયમ. ધીસ ઇઝ ધ સિક્વન્શિયલ સ્ટેજીસ ઓફ ધી ઓરિજિન ઓફ સીડ. ઓકે, આપણે એકવાર પાછું રિફર કરી લઈએ. સૌથી પહેલાં શું થાય, જે ઓરિજિન ઓફ સીડ થાય તો સૌથી પહેલાં એવું થાય કે હેટ્રોસ્પોરી છે, બરાબર. હેટ્રોસ્પોરી એટલે બે ટાઈપના સ્પોર્સ છે, માઇક્રોસ્પોર અને મેગાસ્પોર્સ. હેટ્રોસ્પોરી છે એમાં શું થાય, ફોર્મેશન ઓફ 2 ટાઈપ્સ ઓફ સ્પોર, બે ટાઈપના જે સ્પોર્સ છે એનું ફોર્મેશન થાય. પછી શું થાય કે રિડક્શન ઓફ ધ નંબર ઓફ ફંક્શનલ મેગાસ્પોર્સ અપ ટુ ધ સિંગલ ફંક્શન મેગાસ્પોર ઇન ધ મેગાસ્પોરેન્જિયમ. એટલે જે મેગાસ્પોરેન્જિયમ છે એમાં જે મેગાસ્પોર્સ છે એના નંબર કેટલા થાય, ઓછા થતા જાય, રિડક્શન થાય. એટલે મેગાસ્પોર છે એના નંબર ઘટતા જાય અને ઘટીને એક જ સિંગલ જે મેગાસ્પોર છે એ કેવું રહે, ફંક્શનલ રહે, અને બાકીના જે મેગાસ્પોર છે એ કોઈ ફંક્શન ન કરતા હોય. પરમેનન્ટ રિટેન્શન ઓફ મેગાસ્પોર વિધિન ધ મેગાસ્પોરેન્જિયમ. અને આ જે રિટેન્શન થાય, જે આનું બાકીના જે મેગાસ્પોર્સ છે કે જે ફંક્શનલ ન હોય એનું જે રિટેન્શન થાય એ કેવું હોય, પરમેનન્ટ રિટેન્શન હોય. એટલે કોઈ દિવસ પછી પાછા ડેવલપ થઈ જ ન શકે. For the reception of microspores or pollen grain, elaborate the megasporangium in the apex of the next stage. પછી શું થાય કે જે માઇક્રોસ્પોરેન્જિયમ કે માઇક્રોસ્પોર છે એનું એન્ટ્રન્સ છે, રિસેપ્શન છે, મેગાસ્પોરનું જે રિસેપ્શન છે ત્યાં ઇલાબોરેશન થાય. એટલે શું થાય કે માઇક્રોસ્પોર છે કે પોલન ગ્રેન છે ઇઝીલી શું થાય, પેનિટ્રેટ થાય એટલે એગ સેલ છે કે મેગાસ્પોર્સ છે એની સાથે શું થાય, ફર્ટિલાઇઝ થાય. ઓકે, હવે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય એ પણ ઇનસિટુ થાય અને એના પછી જે સેલ ડિવિઝન એમાંથી ઝાયગોટ બને, ઝાયગોટમાંથી સેલ ડિવિઝન થાય અને એમાંથી શું થાય, એમ્બ્રિયોનું ફોર્મેશન થાય. એ આખું જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ કેવું થાય, હંમેશા ઇનસિટુ થાય. ઇનસિટુ એટલે કે એની જે મૂળ જગ્યાએ જે ઓરિજિનલ પ્લેસ છે ત્યાં જેનું ડેવલપમેન્ટ થાય. એનું ડેવલપમેન્ટ થઈ જાય પછી એમ્બ્રિયો છે એમાં એટલી બધી વાર સેલ ડિવિઝન થઈ ગયું અને એ સેલ ડિવિઝનને લીધે એનું જે એમ્બ્રિયો છે એટલે કે જે મેગાસ્પોર અને મેગાસ્પોરેન્જિયમ છે એ બે શું થઈ જાય, ભેગું થઈ જાય. મેગાસ્પોર અને મેગાસ્પોરેન્જિયમનું યુનિયન થઈ જાય અને એ યુનિયન છે એને અને એની આજુબાજુમાં શું આવેલું, ઇન્ટેગ્યુમેન્ટ આવેલું. ઇન્ટેગ્યુમેન્ટ એટલે શું કહેવાય એને, કે આઉટર જે સીડની કોટ જેવું, એટલે આઉટરનું જે ટફ કવર છે, હાર્ડ કવર છે કે પ્રોટેક્ટિવ લેયર છે એને શું કહેવાય, ઇન્ટેગ્યુમેન્ટ છે એ ડેવલપ થાય. This is the stages of the sequence of origin of seed. How far સેલાજિનેલા, હવે આ જે સિક્વન્સ હતી ને આમાંથી એવું માનવામાં આવે છે કે આવી રીતે જે સીડ છે એનું ડેવલપમેન્ટ થયું. એટલે અલ્ટિમેટલી એનું રિઝલ્ટ શું આવ્યું કે હેટ્રોસ્પોરી છે ને એ જ જે મેઇન રીઝન છે સીડ ડેવલપ થવાનું. તો હેટ્રોસ્પોરી કેમાં જોવા મળે તો કે ટેરિડોફાઇટ પ્લાન્ટ્સમાં. ઓકે, ટેરિડોફાઇટ પ્લાન્ટ્સમાં વેલ ડેવલપ એવો પ્લાન્ટ છે સેલાજિનેલા, જે આપણે ભણી ગયા. તો સેલાજિનેલા છે એ આ જે સીડ હેબિટ છે એની સાથે કેટલું મેચ થાય છે, એ કેટલું એના જે કેરેક્ટર છે એ કેટલા મેચ થાય છે એ આપણે જોવાનું છે. હાઉ ફાર સેલાજિનેલા શોઝ સીડ હેબિટ. If we consider the most common heterosporous genus Selaginella in the light of the above mentioned point, the following seed habit in the genus is available. Selaginella has 2 types of spore and thus it shows heterospory. બરાબર, આપણે ખબર છે કે સેલાજિનેલા છે એની પાસે 2 ટાઈપના સ્પોર છે એટલા માટે એ શું કરે, હેટ્રોસ્પોરી બતાવે. In the species like Selaginella monospora and Selaginella superstris, the megaspore number is reduced up to 1 and this confirms that the second point of the seed habit mentioned above.
અમુક સ્પીસીસ એવી છે સેલાજીનેલાની કે સેલાજીનેલા મોનોસ્પોરા એન્ડ સેલાજીનેલા સ્રુપેસ્ટ્રીસ, એમાં જે મેગાસ્પોરના નંબર છે એ રિડ્યુસ થાય અપ ટુ 1. એટલે જે એમાં મેગાસ્પોર છે એમાં શું થાય કે મેગાસ્પોર છે, આપણે એવું કીધું હતું ને કે મેગાસ્પોર છે એની સંખ્યા ઘટે અને પછી એક જ એવો સિંગલ મેગાસ્પોર રહે. તો આમાં એવું થયું, પહેલાં હેટ્રોસ્પોરી બતાવી, એના પછી જે મેગાસ્પોર છે એની સંખ્યા ઘટી અને મેગાસ્પોર છે એ કેટલો વધે, એક જ વધે. This confirm the second point of seed habitat mention above. ઓકે, આજે આપણે અગાઉ જે પોઈન્ટ ડિસ્કસ કર્યા એને આપણે આ મેચ થાય છે એટલે એ કન્ફર્મ થઈ ગયું. The germination of megaspores start within the microsporangium, but its stage within the microsporangium and time of retention microsporangium different in different species. હવે આપણે શું કીધું કે જર્મિનેશન ઓફ મેગાસ્પોર સ્ટાર્ટ થાય. ઓકે, જે મેગાસ્પોર્સ છે એનું જર્મિનેશન સ્ટાર્ટ થાય. હવે એ જર્મિનેશનના જે સ્ટેજીસ છે એ વિધિન માઇક્રોસ્પોરેન્જિયમ થાય, વિધિન મેગાસ્પોરેન્જિયમ થાય. એનું મિનિંગ એવો થયો કે ઇનસીટુ ડેવલપમેન્ટ થયું, કે એનું જે જર્મિનેશન છે એ ઇનસીટુ થાય, બરાબર છે. અને જે ટાઈમ રિટેન્શન છે મેગાસ્પોરેન્જિયમનું, જે ટાઈમ રિટેન્શન છે એ અલગ અલગ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે કે કેવી સ્પીસીસ છે એને ઉપરથી જેનું ટાઈમ રિટેન્શન છે એ નક્કી થાય. ઇન સેલાજીનેલા રૂપેસ્ટ્રીસ આર્ચિગોનિયા ડેવલપ ઇન સીટુ. હવે જે સેલાજીનેલા રૂપેસ્ટ્રીસ, ઓકે, સેલાજીનેલાની જે સ્પીસીસ છે એમાં શું થાય કે આર્ચિગોનિયા છે ને એ ઇન સીટુ ડેવલપ થાય. આર્ચિગોનિયા એટલે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, એ કેવું થાય, ઇન સીટુ ડેવલપમેન્ટ થાય. એટલે કે એ જે જગ્યાએ છે ત્યાં જેનું ડેવલપમેન્ટ થાય, એની મૂળ જગ્યાએ. ઇન સેલાજીનેલા રૂપેસ્ટ્રીસ fertilization and embryo development up to the formation of cotyledons and roots also takes place within the megasporangium, like for example means in situ. In this way, rupestry shows the phenomenon of vivipary, in which germination of seed takes place while it is inside the fruit and also even attached to the parent plant. હવે જે સેલાજીનેલા રૂપેસ્ટ્રીસ છે, સેલાજીનેલા રૂપેસ્ટ્રીસ છે એ ટેરિડોફાઇટા પ્લાન્ટ છે, એટલે એમાં ફ્રૂટ નો. પહેલી વાત તો એ સેલાજીનેલા છે એ ટેરિડોફાઇટ પ્લાન્ટ છે એટલે એમાં ફ્રૂટ હોવાના નથી. હવે સેલાજીનેલા રૂપેસ્ટ્રીસ છે એમાં ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયો ડેવલપમેન્ટ, ફર્ટિલાઇઝેશન અને એનું જે એમ્બ્રિયો ડેવલપ થાય, ઇટ ઓલ્સો ટેક્સ પ્લેસ વિધિન ધ મેગાસ્પોરેન્જિયમ. આપણે શું કીધું કે જે સીડનું ઓરિજિન થયું એમાં એક ટોપિક, એમાં એક પોઈન્ટ હતો કે ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ડેવલપમેન્ટ જે છે એ વિધિન ધ સીડ થાય. એટલે કે એનું જે ડેવલપમેન્ટ છે એ કેવું થાય, ઇન સીટુ થાય, બરાબર. જ્યાં છે ત્યાં જેનું ડેવલપમેન્ટ થાય એને વિવિપેરી પણ કહેવાય, સોરી, ઇન સીટુ ડેવલપ થાય. ઓકે, એટલે આ પોઈન્ટ પણ એને મેચ થાય છે. એના પછી ઇન ધીસ વે રૂપેસ્ટ્રી શો ધ ફિનોમિન ઓફ વિવિપેરી, in which germination of seed takes place while it is inside the fruit, also even attached to the parent plant. હવે સેલાજીનેલા છે એમાં આપણે એવું કીધું કે ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એ ઇન સીટુ થાય, બરાબર. જે ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ઇન સીટુ થાય એનો મતલબ એવો કે જો સેલાજીનેલા છે એમાં ફ્રૂટ્સ આવતું નથી, એમાં ફ્રૂટ નથી આવતા, પણ એવા પ્લાન્ટ કે જેને આપણે એન્જિયોસ્પર્મ પ્લાન્ટમાં કન્સિડર કરીએ છીએ, બરાબર. જે પ્લાન્ટ છે એ વેલ ડેવલપ પ્લાન્ટ છે, એન્જિયોસ્પર્મ પ્લાન્ટ, એવા પ્લાન્ટ કે જેને આપણે એન્જિયોસ્પર્મમાં કન્સિડર કરીએ છીએ, એમાં શું થાય, ઘણી વખત એવા જે પ્લાન્ટ છે એમાં આપણે વિવિપેરી જોવા મળે. વિવિપેરી મીન્સ કે જ્યારે એ જે સીડ છે ને એનું એમાંથી જે ફ્રૂટનું ડેવલપમેન્ટ થાય, કે સીડ છે એનું જર્મિનેશન છે ને એ જ્યારે એ પેરેન્ટ પ્લાન્ટમાં હોય ને ત્યારે જ એનું જર્મિનેશન થઈ જાય, જર્મિનેશન થઈ જાય એટલે એમાંથી પાછું ફ્રૂટ બને. ધીસ ઇઝ ઇમેજ. આ ઇમેજમાં તમે જોઈ શકો છો, આમાં જે સીડ છે ને એનું વિવિપેરી ડેવલપમેન્ટ છે. એટલે વિવિપેરી ડેવલપમેન્ટ એટલે કે એનું એ જે પેરેન્ટ પ્લાન્ટ છે એમાંથી ડિટેચ નથી કર્યો, કે પેરેન્ટ પ્લાન્ટ છે ત્યાં જ છે પણ એની અંદર ને અંદર એનું ડેવલપમેન્ટ થઈ ગયું, તો આને શું કહેવાય, વિવિપેરી. હવે સેલાજીનેલામાં ફ્રૂટ્સ નથી એટલા માટે આપણે એમાં એવું કીધું કે જેનું મેગાસ્પોરેન્જિયમ છે એની અંદર ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે, ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ડેવલપમેન્ટ થાય એનો મતલબ કે એ સીડનું જે ઓરિજિન છે એના જે આપણે બધી સિક્વન્સ જોઈએ એને આ મેચ થાય છે. ઓકે, એટલે આને શું કહેવાય,
વિવિપેરી આ ઇમેજમાં જે સીડ છે એનું ડેવલપમેન્ટ છે એ વિવિપેરી થયું છે, એટલે ત્યાં ને ત્યાં એનું જે પાછું શું થયું કે સીડનું જર્મિનેશન છે એ ત્યાં ને ત્યાં થઈ જાય. આ ઇમેજમાં પણ તમે જોઈ શકો છો, આમાં જે સીડ છે એનું ડેવલપમેન્ટ છે એ એના જ પ્લાન્ટમાં જે જ્યારે એ પેરેન્ટ પ્લાન્ટથી એટેચ છે ત્યાં જ એનું ડેવલપમેન્ટ થઈ ગયું છે. ઓકે, ત્યાં જેમાંથી આપણને પ્લાન્ટ્સ દેખાય છે. All these points for the seed habit shows by Selaginella rupestris and also Selaginella apus suggest that both of these species have progressed quite far in direction of the forming seed habit. બરાબર, હવે જે આ બધા જે આપણે પોઈન્ટ્સ જોયા એ પોઈન્ટ્સ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે સીડ હેબિટ છે, બરાબર, આ બધા જે પોઈન્ટ છે એની ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે સેલાજીનેલા રૂપેસ્ટ્રીસ અને સેલાજીનેલા એપ્યુસ છે એ જે બે પ્લાન્ટ છે, બે પ્લાન્ટની જે સ્પીસીસ છે એ એવી દિશામાં છે કે જ્યાં સીડ ડેવલપમેન્ટ આપણે એવું કહી શકીએ કે જે ટેરિડોફાઇટ પ્લાન્ટ છે એ સીડ ડેવલપમેન્ટ એમાં એના જે સીડના ડેવલપ એવા પ્લાન્ટ કે જેમાં સીડ ડેવલપ થાય છે એના એન્સેસ્ટર છે. ઓકે, એના પિતૃઓ છે એને આપણે એવું કહી શકીએ. In spite of these facts, Parihar may be quoted. It should, however, be borne in mind that although certain species of Selaginella suggest early stage in the evolution of seed habit, Selaginella should not be considered as an ancestor of plant. એના પછી પરિહાર સાયન્ટિસ્ટ છે. ઓકે, પરિહારે એવું કીધું કે it should however borne in mind that although certain species of Selaginella suggest early stage in evolution of seed habit, એટલે સેલાજીનેલાના જે અમુક સ્પીસીસ છે એ સીડ હેબિટ બતાવે છે, બરાબર, એ સીડ હેબિટ જેવા જ એના જે આપણે કેરેક્ટર્સ છે એ કહી શકીએ. પણ સેલાજીનેલા શુડ નોટ બી કન્સિડર્ડ એઝ એન્સેસ્ટર ઓફ સીડ પ્લાન્ટ, પણ સેલાજીનેલા છે એને આપણે એવું ન કહી શકીએ કે આમ આ જે છે એ એન્સેસ્ટર છે સીડ પ્લાન્ટ. હવે એના થોડાક રીઝન્સ છે, એ રીઝન્સ આપણે ભણીએ. Complete and well-developed seeds are not found in Selaginella and other heterosporous genera. These reasons this could as follow. હવે પરિહારે કીધું એટલે એનો મતલબ એવો થયો કે જે કમ્પ્લીટ અને વેલ ડેવલપ સીડ જે ડેવલપ થાય, ઓકે, એ સેલાજીનેલામાં ડેવલપ થાય તો એ આપણે એવું ન કહી શકીએ કે આ હેટ્રોસ્પોરસ જેનેરા છે. ધ એબ્સેન્સ ઓફ ઇન્ટેગ્યુમેન્ટ અરાઉન્ડ ધ મેગાસ્પોરેન્જિયા. હવે આવું શું કામ એવું આ પરિહારભાઈ છે એણે એવું શું કામ કીધું, કેમ કે એને આ 3 રીઝન મળ્યા. શું તો કે એબ્સેન્સ ઓફ ઇન્ટેગ્યુમેન્ટ છે એ સેલાજીનેલામાં ન જોવા મળે. ઇન્ટેગ્યુમેન્ટ એટલે કે જેને આપણે શું કીધું કે આઉટર ટફ હાર્ડ કોટ છે, આઉટર ટફ લેયર છે, એ લેયર છે એ સેલાજીનેલામાં ન જોવા મળે. Here you can see these are the megaspores and megasporangium. ઓકે, હવે બીજું શું પેલું શું હતું કે એબ્સન્સ ઓફ ઇન્ટેગ્યુમેન્ટ ન હોય સેલાજીનેલામાં, એટલા માટે આપણે એને એન્સેસ્ટર નો કહી શકીએ સીડ પ્લાન્ટના. પ્લસ absence of permanent retention of megaspores within the megasporangia except a few species. Absence of permanent retention of megaspore within the હવે જો સેલાજીનેલાની જે સ્પેસિફિક સ્પીસીસ છે, સ્પેસિફિક મીન્સ કે થોડીક એવી સ્પીસીસ છે કે જેમાં પરમેનન્ટ જે મેગાસ્પોર છે ને એનું રિટેન્શન થાય, એટલે જેમ બાકીના જે ફોર એક્ઝામ્પલ આપણે એવું કીધું હતું કે 8 મેગાસ્પોર્સ હોય તો એ ડીજનરેટ થાય અને એમાંથી એક જ વધે. તો એવું કેમાં થાય કે અમુક સ્પીસીસમાં જ થાય છે, એવું નથી કે સેલાજીનેલા આખી જે જીનસ છે એમાં આવું થાય છે. એટલા માટે એને સીડ પ્લાન્ટના એન્સેસ્ટર ન કહી શકાય. The absence of complete histological fusion between the megasporangium and wall of megaspores. ત્રીજું કે જે આપણે છેલ્લે એવું કીધું હતું કે જે વોલ જે મેગાસ્પોર છે અને મેગાસ્પોરેન્જિયમ છે એ બે શું થઈ જાય, જોઈન્ટ થઈ જાય એટલે એને શું કહેવાય, હિસ્ટોલોજિકલ ફ્યુઝન. એટલે એબ્સન્સ ઓફ કમ્પ્લીટ હિસ્ટોલોજિકલ ફ્યુઝન છે એનું એબ્સન્સ હોય સેલાજીનેલામાં, એટલા માટે એને સીડ પ્લાન્ટના જે એન્સેસ્ટર છે એવું ન કહી શકાય. ઓકે, ધીઝ આર ધી 3 રીઝન્સ કે જેને લીધે એવું કીધું પરિહારે કે સીડ પ્લાન્ટ છે એ ટેરિડોફાઇટા જે સેલાજીનેલા છે એ સીડ પ્લાન્ટ
પ્લાન્ટનું એન્સેસ્ટર નથી. એનો મતલબ એવો થયો કે એ સેલાજીનેલામાં અમુક એવા કેરેક્ટર્સ છે કે જે સીડ પ્લાન્ટને મેચ થાય છે અને અમુક એવા કેરેક્ટર્સ છે કે જે સીડ પ્લાન્ટને મેચ નથી થતા. એટલે અમુક એવા કેરેક્ટર્સ ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ એન્સેસ્ટર છે અને અમુક જે કેરેક્ટર છે એની ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ એન્સેસ્ટર નથી. એમાંથી જો આપને પૂછાય કે કયા જે રીઝન છે કે જેને લીધે આપણે એને એન્સેસ્ટર કહી શકાય, તો એમાં આપણે આ બધા રીઝન આપવાના કે સેલાજીનેલામાં 2 ટાઈપના સ્પોર હોય, હેટ્રોસ્પોર્સ અને એટલે એને હેટ્રોસ્પોરી બતાવે. પ્લસ સેલાજીનેલા છે એમાં શું થાય કે જે મેગાસ્પોર છે એનું રિટેન્શન થાય અમુક સ્પીસીસમાં, અને એમાં જે ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે ઇન સિટુ થાય. આ 3 રીઝનને લીધે આપણે એવું કહી શકીએ કે એ એન્સેસ્ટર છે. બીજા 3 રીઝન એવા છે કે જેને ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે જે એન્સેસ્ટર નથી. એ રીઝન ક્યાં છે તો કે એબ્સેન્સ ઓફ ઇન્ટેગ્યુમેન્ટ, એટલે આઉટર હાર્ડ કવર છે જે મેગાસ્પોરેન્જિયમની આજુબાજુ આઉટર હાર્ડ કવર છે એનું એબ્સેન્સ હોય. પ્લસ એબ્સેન્સ ઓફ પરમેનન્ટ રિટેન્શન, એટલે જે એનું પરમેનન્ટ રિટેન્શન છે, એટલે મેગાસ્પોર્સ છે એમાંથી 4માંથી 1 વધે એવું પરમેનન્ટ રિટેન્શન છે એવું અમુક સ્પીસીસમાં જ જોવા મળે છે. બરાબર, ફ્યુ સ્પીસીસમાં જ જોવા મળે છે, જેને લીધે આપણે એવું કહી શકીએ કે જે સેલાજીનેલા છે એ એન્સેસ્ટર નથી સીડ પ્લાન્ટનું. અને એબ્સેન્સ ઓફ કમ્પ્લીટ હિસ્ટોલોજીકલ ફ્યુઝન બિટવીન ધ મેગાસ્પોરેન્જિયમ એન્ડ વોલ ઓફ મેગાસ્પોર, કે જે મેગાસ્પોરની વોલ છે અને મેગાસ્પોરેન્જિયમ છે એનું જે ફ્યુઝન છે એ ફ્યુઝનનું એબ્સેન્સ છે સેલાજીનેલામાં. આ 3 પોઈન્ટને લીધે આપણે એવું કહી શકીએ કે સેલાજીનેલા છે એ એન્સેસ્ટર ન ગણે. ઓકે, these are the seed, habit and heterospory. Thank you.